હાલ ડુંગળીથી ઉભરાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ડુંગળી રાખવાની જગ્યા ન હોવાથી આવક બંધ થઈ છે। 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે ત્યારે મણ ડુંગળીના ભાવ 200 થી 450 બોલાયા છે। માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની કતાર લાગી છે ત્યારે સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક થઈ ગયું છે। નબળી ક્વોલિટીની 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાની આસપાસ મળ્યા હતા જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા। ગોંડલ માર્કેટિંગ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવતા હોય છે જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા। રોડની બંને સાઈડ 8 થી 10 કિલોમીટરની લાઈનો થયેલ હતી। ડુંગળીની આવક જોઈએ તો 2 લાખ કટ્ટાથી વધુ આવક થયેલ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। 20 કિલોના ભાવ જોઈએ તો 200 રૂપિયાથી લગાડીને 450 રૂપિયા સુધી ડુંગળીના ભાવ હરાજીમાં ખેડૂતોને મળી રહેલ છે અને હાલ ડુંગળીની આવક અત્યારે પુષ્કળ આવક થતાં આવક બંધ કરવામાં આવેલ છે। તરફ બનાસકાંઠામાં વેપારી સાથે લૂંટની ઘટના બની છે। પાલનપુરના ઈદગાહ રોડ પર 2.5 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની તફડંચી કરી છે અને નાણાં ધીરનારનો વ્યવસાય કરતા વેપારી સાથે આ ઘટના બની છે। વેપારી દુકાનેથી પોતાના ઘરે જઈને એક્ટિવા પાર્ક કર્યું ત્યારે અજાણ્યા લોકો રોકડ અને દાગીના ભરેલો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા। પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં એસટી ડ્રાઈવર સાથે ખોટી રીતે દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે। અડાજણમાં એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી કરનાર 2 મહિલા અને યુવક સામે કાર્યવાહી કરવામાં આવી છે। જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનારને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। એસટી બસ ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવરને રોકીને એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી હતી અને જાહેરમાં તમાચા માર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। યુનિવર્સિટીની નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે। સરકારી ભરતી પ્રક્રિયાને લઈને કચ્છ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં 16 નિયમોનો ભંગ કરીને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારે અને 4 સેક્શન ઓફિસરની ગેરકાયદેસર ભરતી પ્રક્રિયા કરાવવાની ફરિયાદ ગાંધીનગર શિક્ષણ વિભાગને કરવામાં આવી છે જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। કચ્છ યુનિવર્સિટીમાં ગત વર્ષે માર્ચ 2024માં નોન ટીચિંગની કુલ 28 પદની અલગ અલગ કેટેગરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી। કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં પ્રારંભિક તબક્કાથી જ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ રમેશ ગરવાએ કરી। જો કે રમેશ ગરવાના આક્ષેપોને કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહન પટેલે ફગાવ્યા અને કહ્યું છે કે નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટે પ્રક્રિયા માટે જે માપદંડો હતા તે મુજબ જ પ્રક્રિયા કરી છે। વધુમાં વાયરલ વોટ્સએપ ચેટ મુદ્દે પણ તેમણે પોલીસ ફરિયાદ કરી છે। બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસરે પણ વાયરલ વોટ્સએપ ચેટને ફેક ગણાવી છે। આમાં ટોટલ માર્ચ મહિનામાં જે નોન ટીચિંગની 28 જગ્યાઓ બહાર પડી હતી એ માટેમાં કોઈ પણ ક્રાઇટેરિયાનો કોઈ નક્કી કરેલો પહેલેથી જ જે ફિક્સ ઉમેદવારો સાથે થયા અને મારી પાસે એની ચેટ પણ અમુક જે ઉમેદવારોને અન્યાય થયો છે એ લોકોએ નનામી પત્રથી મને આખી વિગત એની અંદર અલગ અલગ વોટ્સઅપ ચેટ થયેલી છે એમાં દરેક ઉમેદવારને 12 લાખ રૂપિયા એની પાસેથી માંગવામાં આવ્યા હતા। એ ચેટમાં જે લખેલું છે એ પ્રમાણે દરેક ઉમેદવારોને પર્સનલ ઇન્ટરવ્યૂ માટેના કોલ મોકલવામાં આવ્યા અને કોલના આધારે પર્સનલ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં જે રીતે એક્ટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે એ સમિતિ જે હતી એને દરેક ઉમેદવારોના આપણે ઇન્ટરવ્યૂ લીધા। ઇન્ટરવ્યૂના આધારે એમનું સિલેક્શન થયું છે। મને હાથો બનાવીને જે પીડીએફ કોઈ બનાવી છે એ ફ્રોડ છે। મારા મોબાઈલમાં ક્યારે પણ મારા દ્વારા આવી ચેટ થઈ જ નથી અને જેની ફરિયાદ મેં વોટ્સઅપ ગ્રીવન્સ ઓફિસરને એસપી સાહેબની કચેરીમાં કરેલી છે અને મેં એફિડેવિટ બનાવીને પણ આપી છે કે આ કૃત્ય મારું નથી અને મેં પણ રિક્વેસ્ટ કરી છે કે આની ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ।
દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ સામે આવ્યો છે. બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડ પર સીધા પ્રહાર કર્યા છે. બ્રિજરાજદાને ખવડને રાખી સાવંત સાથે સરખાવ્યા છે અને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે અને સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યું હોવાનો બ્રિજરાજદાને આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સહન થતું હતું ત્યાં સુધી કર્યું છે, હવે માપમાં રહો અને પાછી વળી જાઓ તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો, મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી. પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી. સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખ. તો દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ વકર્યો છે અને બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે અને બંને દ્વારા એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે.